નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 10 મહિલાઓની રંગોના ઉત્સવની મજા ગભરાટમાં ફેલાઈ। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને લિફ્ટની દિવાલ તોડીને મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી। મળતી માહિતી મુજબ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી KB રોયલ સેરેનિટી નામની 13 માળની ઇમારતમાં એક ચોંકાવનારી ઘટના બની હતી। બિલ્ડિંગની લિફ્ટમાં 10 મહિલાઓ ફસાઈ ગઈ હતી। આ ઘટનાથી મહિલાઓ ભયભીત થઈ ગઈ હતી। લિફ્ટ અચાનક બંધ થઈ જતા મહિલાઓમાં ગભરાટ ફેલાયો હતો। બિલ્ડિંગના રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। લિફ્ટમાં ફસાયેલી મહિલાઓને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। લિફ્ટને ખોલવાનો પ્રયાસ નિષ્ફળ જતા ફાયર બ્રિગેડના જવાનોએ દિવાલ તોડીને મહિલાઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો। ફાયર બ્રિગેડના જવાનોએ કુશળતાપૂર્વક દિવાલમાં મોટું બાકોરું પાડ્યું અને એક પછી એક એમ તમામ 10 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। તમામ મહિલાઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટના બાદ બિલ્ડિંગના રહેવાસીઓમાં લિફ્ટની સલામતી અંગે ચિંતા ફેલાઈ હતી। બિલ્ડિંગના મેનેજમેન્ટે લિફ્ટની નિયમિત જાળવણી અને સલામતીની ખાતરી આપવા માટે પગલાં લેવાની ખાતરી આપી હતી। એમની સાથે વાતચીત કરી, એમની સાથે એમને પેનિક ન થાય અને સલાહ સૂચન આપી, પાણી, સોડા જે કંઈ પહોંચાડવાનું હતું એ પહોંચાડ્યું હતું। લિફ્ટની અંદર ફેન વેન્ટિલેશન કન્ટિન્યુ ચાલી રાખ્યું હતું। એક મહિલાને પેટમાં થોડોક દુખાવો પડ્યો તો એમને તાત્કાલિક મેડિસિન આપી। ઘટના સ્થળે ડીઓ આવ્યા, ડીઓ સાથે ચર્ચા કરી, માણસોનો જીવ જોખમમાં ન મુકાય તે માટે અમે RCC તોડી અને માણસોને બહાર કાઢવાનો ફેસલો કર્યો। ટ્રાયો કંપનીએ મહેનત કરી પણ એમને સફળતા હાથ ન ધરી। અમદાવાદ ફાયર બ્રિગેડ અંદાજિત 14 થી 15 મિનિટની અંદર RCC ને બ્રેક કરીને 10 માણસોને સહી સલામત બહાર કાઢી લીધા હતા।